હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. અસલ કાઠિયાવાડી સ્વાદ સાથે ભરેલા સરગવાનું શાક માત્ર 5 જ મિનિટમાં બની જાય તેવું કુકરમાં બનાવીશું. તો કોઈ ઝંઝટ વગર એકદમ સરળ રીતે અને સ્વાદમાં એકદમ ટેસ્ટી એવું ભરેલા સરગવાનું શાક બનશે. તો બાજરીના રોટલા સાથે કે ભાખરી કે પરાઠા સાથે, રોટલી સાથે પણ ખાવાની ખૂબ મજા આવે તેવું એકદમ ટેસ્ટી શાક બનાવવા માટે મેં ખાયણીનો ઉપયોગ કર્યો છે. તો મસાલા બનાવવા આપણે ખાયણીનો ઉપયોગ કરીશું. તો 2 ચમચી જેટલા આપણે સિંગદાણાને અધકચરા ખાયણીમાં ખાંડી લેશું. પછી 2 ચમચી જેટલા આપણે સફેદ તલ એડ કર્યા છે. તો મસાલા મિક્સર જાર કરતાં તમે ખાયણીમાં ખાંડીને લેશો તો શાકનો સ્વાદ છે ખૂબ સરસ આવશે. તો એને પણ આપણે અધકચરા ખાંડીને લેવાના છે. પછી આપણે 1 વાટકા જેટલી મેં સેવ લીધી છે. પણ જો તમારા આગળ સેવ ના હોય તો ગાંઠિયા કે ફાફડી, તમારા આગળ જે વસ્તુ હોય ચણાના લોટની એનો તમારે ઉપયોગ કરવાનો છે. તો અડધા વાટકા જેટલી આપણે સેવને પણ સાથે જ ખાંડી લેશું. તો એકદમ ઝીણો એનો ભૂક્કો થાય એ રીતે તમારે ખાંડવાનું છે. તો 1 થી 2 જ મિનિટમાં બધી વસ્તુ છે એકદમ સરસ રીતે ખંડાઈ જશે. તો જેમ બને એમ તમારે એનો ઝીણો ભૂક્કો કરવાનો છે. તો આ ત્રણેયનો ભૂક્કો આપણે એક બાઉલની અંદર કાઢી લઈશું. તો 8 થી 10 મેં સૂકા લસણની કળી લીધી છે. 1 ચમચી આપણે લાલ મરચું લેશું. તો સૂકું લસણ છે એને આપણે તાજું આ રીતે ખાંડીને એડ કરીએ તો શાકનો સ્વાદ છે એ અનેક ગણો આવતો હોય છે. ઘણા લાલ મરચુંને મિક્સર જારમાં અથવા આ રીતે ખાંડીને ફ્રીજમાં રાખતા હોય છે અને પછી ગમે ત્યારે શાક બનાવીએ ત્યારે ઉપયોગમાં લેતા હોય છે. પણ એના સ્વાદ કરતાં આ રીતે તમે તાજું જ લાલ મરચું ખાંડીને લેશો તો શાકનો સ્વાદ છે ખૂબ સરસ આવશે. તો હવે આપણે બાકીના છે મસાલા કરવાના છે. તો થોડી હિંગ, હળદર, 1 ચમચી ધાણા જીરું, અડધી ચમચી જેટલું આપણે વરિયાળીનો પાવડર લેવાનો છે. એનાથી શાકનો સ્વાદ છે ખૂબ સરસ આવે છે. તો એ તમે ચોક્કસ એડ કરજો. અડધી ચમચી જેટલો મેં વરિયાળીનો પાવડર લીધો છે. થોડો ગરમ મસાલો એડ કરીશું. અડધા વાટકા જેટલા આપણે લીલા ધાણા એડ કરવાના છે. સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. 2 ચમચી જેટલો આપણે સમારેલો ગોળ એડ કરીશું. 2 પાવડા જેટલું તેલ એડ કરવાનું છે અને બધા જ મસાલા એકદમ સરસ મિક્સ કરી લઈશું. તો હાથેથી એકદમ સરસ બધા મસાલા મિક્સ કરી અને મુઠ્ઠીવર એ રીતે તમારે આ મસાલો છે એ તૈયાર કરવાનો છે. તો હાથેથી આ રીતે તમે મુઠ્ઠી વાળો તો જો મુઠ્ઠી ના વળે અને તમને છૂટો એવો મસાલો લાગે તો મિક્સર જારમાં એક રાઉન્ડ ફેરવી લેશો અથવા તો તમારે ખાયણીમાં પાછો આ મસાલાને થોડો ખાંડીને એકદમ સરસ આમ મુઠ્ઠી વળે એ રીતે મસાલો તૈયાર કરવાનો છે. તો સરગવો છે એ મેં જાડો લીધો છે, આપણે ભરીને બનાવવાના છે એટલે આ રીતની જાડી સીંગ હશે તો મસાલો છે તમને ભરવો ફાવશે. અને વજનમાં મેં 300 ગ્રામ જેટલો સરગવો લીધો છે. તો આ રીતે એને કટ કરી વચ્ચે એને કાપ મૂકવાનો છે. તો આ સીંગો છે એને તમારે વધારે પડતી લાંબી પણ નહીં અને સાવ ટૂંકી પણ નહીં એ રીતે કટ કરવાની. ટૂંકી હશે તો તમને ખાવી નહીં ફાવે તો આ રીતની મીડિયમ એવી એને કટ કરવાની છે. અને વધારે પડતો એનો છાલનો ભાગ છે એ પણ તમારે કાઢવાનો નથી. તો આ રીતે કટ થઈ જાય પછી એને આ રીતે પહોળી કરી અને મસાલો ભરવાનો છે. તો મસાલો ભરી અને પછી તમારે આ શીંગને દબાવી દેવાનો એટલે મસાલો છે એ આપણે બહાર ના નીકળે. તો આ રીતે થોડો થોડો મસાલો ભરી અને શીંગને સરસ દબાવી આ રીતે બધો સરગવો છે એમાં ભરી લીધો છે. તો હવે આ શાક આપણે કુકરમાં બનાવવા માટે કુકરમાં તેલ ગરમ કરવા મૂકીશું. તો તેલનું પ્રમાણ છે તમારે થોડું ચડિયાતું રાખવાનું. તો અડધાથી પોણા વાટકા જેટલું મેં તેલ લીધું છે. તેલ ગરમ થાય એટલે રાઈ, જીરું, મીઠા લીમડાના પાન અને જે આપણે સરગવો ભર્યો છે એ એડ કરીશું. તો હવે આ સરગવાને આપણે આ રીતે કુકરના હેન્ડલ પકડી અને ઉપર નીચે કરીશું. ચમચાથી ઉપર નીચે કરવાનો નથી. તો તમે ચમચાથી ઉપર નીચે કરશો તો મસાલો છે એ બહાર નીકળી જશે. તો આ રીતે થોડી વાર તેલમાં જ એને સાતળવા દેવાનો. પછી આપણે આમાં છાશનો ઉપયોગ કરીશું. તો 1.5 વાટકા જેટલી મેં છાશ લીધી છે. તો મીડિયમ એવી છે તો મેં 1.5 વાટકા જેટલી છાશનો ઉપયોગ કર્યો.
પણ જો તમારી છાશ છે એ ખાટી હોય તો 1 વાટકો છાશ અને 1 વાટકો પાણી લેવાનું. તો આ રીતે 5 આપણે છાશ એડ કરી અને કુકરની હેન્ડલ પકડી અને આ સરગવાને ઉપર નીચે કરવાનું છે. પછી આપણે સરગવો ભરાતા જે મસાલો વધ્યો છે એ ઉપર આપણે એડ કરીશું. તો આ મસાલાને પહોળો કરવા મેં ચમચાનો ઉપયોગ કર્યો છે. ગેસની ફ્લેમ સ્લો કરી મસાલો છે એ ઉપરથી જ આપણે પહોળો કરી લેશું. તો આ શાકમાં મેં છાશનો ઉપયોગ કર્યો છે, તો એનાથી શાકનો સ્વાદ છે ખૂબ ટેસ્ટી એવો આવે છે. પણ જો તમારે છાશનો ઉપયોગ ના કરવો હોય તો તમારે લીંબુનો ઉપયોગ કરવાનો, તો અડધું લીંબુ એડ કરવાનું. પણ લીંબુ કરતાં તમે છાશ એડ કરશો તો શાકનો સ્વાદ અનેક ગણો વધી જશે. તો બને ત્યાં સુધી તમે છાશનો જ ઉપયોગ કરજો. તો આ રીતે ઉપર નીચે કરી 1 મિનિટ માટે આપણે આ રીતે ખુલ્લું જ શાકને ચડવા દેવાનું છે. 1 થી 2 મિનિટ જેવું થઈ જાય પછી જ આપણે ઢાંકણ બંધ કરવાનું છે. તો મને શાકમાં થોડો રસો છે ઓછો લાગે છે, તો અડધા વાટકા જેટલું બીજું પાણી એડ કરું છું. તો તમારે શાકમાં જેવો રસો રાખવો હોય એ રીતે તમારે છાશ કે પાણી એડ કરવાના છે. તો ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે. હવે આપણે ઢાંકણ બંધ કરી દઈશું અને માત્ર 2 વિસલ થાય એટલે આપણે ગેસ છે એ બંધ કરી દેવાનો છે. તો 2 વિસલ થઈ ગઈ છે. આપણે કુકરની નીચે ઉતારી લેશું અને પ્રેશર છે એ જાતે જ નીકળી ગયું. થોડું હતું ત્યારે મેં કુકરનું ઢાંકણ ખોલ્યું છે. તો 2 જ વિસલમાં આપણું શાક છે એકદમ સરસ બની ગયું. તો શાકમાં રસાનું પ્રમાણ છે પણ બરાબર છે અને કલરમાં પણ ખૂબ સરસ એવું આપણું શાક બન્યું છે. તો હવે આ શાકને આપણે એક બાઉલની અંદર કાઢી લેશું. તો મેં આ શાક છે એ બાજરીના રોટલા સાથે ખાવા બનાવ્યું છે. પણ જો તમે ભાખરી કે પરાઠા કે રોટલી સાથે ખાશો તો પણ ખાવાની ખૂબ મજા આવે તેવું સ્વાદમાં એકદમ ટેસ્ટ એવું ભરેલા સરગવાનું શાક છે બન્યું છે. તો તમે પણ મારી રીતે એકવાર ચોક્કસ ટ્રાય કરજો. એકવાર બનાવશો તો દાઢે ચોટે એવું ટેસ્ટી બને છે અને આ જ રીતે વારંવાર બનાવો એવું શાક છે એ ઓછા સમયમાં બનીને તૈયાર થઈ જશે. તો કોઈ ઝંઝટ વગર એકદમ ઓછા સમયમાં અને એકદમ ટેસ્ટી એવું આપણું ભરેલા સરગવાનું શાક છે બનીને તૈયાર થયું છે. તો જો તમને આજનો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો.